પ્રેગ્નન્સીમાં ઇમ્યુનિટી ખૂબ ડાઉન હોય છે અને એટલે જ પ્રેગ્નન્ટ લેડી જ્યારે સમૂહમાં વધારે લોકો સાથે એ રહે છે તો એને કારણે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ વધારે હોય છે. આ ઉપરાંત હોર્મોન્સનું ફ્લક્ચ્યુએશન એટલું હોય છે કે એમને વારંવાર ગુસ્સો આવવો, ઓવર થિંકિંગ થવું, રાત્રે ઊંઘ ના આવવી, નાની નાની વાતમાં ખોટું લાગી જવું, શંકાઓ થવી, નેગેટિવ થઈ જવું, તો આ બધું ખૂબ જ સ્વાભાવિક છે. અને એટલે જ 9 મહિના દરમિયાન લેડીને આ પ્રકારના કંઈ પ્રોબ્લેમ થાય છે તો એમને કે એમના રિલેટિવ્સને ડર લાગે છે કે કોઈની નજર તો નહીં લાગી ગઈ હોય ને. પણ જો પ્રેગ્નન્સીમાં લેડી કોન્ફિડન્સથી એ કામ કરે છે, એ પ્રોપરલી પોઝિટિવિટી મેન્ટેન રહે, એમના માટે સારી એક્ટિવિટી કરે છે અને એ દરેક મુશ્કેલીનો સામનો ખૂબ જ સાહજિકતાથી કરે છે તો કોઈ પણ વ્યક્તિ ક્યારેય એમનું કંઈ બગાડી શકતી નથી.